પ્રકરણ 3 પ્રહેલિકા। નમસ્તે બાળમિત્રો, સુપ્રભાત। સુપ્રભાત ટીચર। સરસ। બાળમિત્રો, તમને ખબર છે, સંસ્કૃત વિષયની અંદર વ્યવહારિક જ્ઞાન આપે એવા સુભાષિતો હોય છે, પણ એ ઉપરાંત પ્રહેલિકાઓ, ઉખાણાઓ પણ મહત્વનું સ્થાન ધરાવે છે। પ્રહેલિકાઓ અને ઉખાણાઓ બહુ જ લોકપ્રિય કાવ્ય પ્રકાર છે। તેમાં રહેલ રહસ્યને ગુપ્ત રાખવા કે બીજાઓને ભ્રમમાં નાખવા પ્રહેલિકાઓનો ઉપયોગ થાય છે। તો ચાલો બાળમિત્રો, આજે આપણે સંસ્કૃત ભાષામાં પ્રહેલિકા જોઈએ અને સમજીએ। એક ચક્ષુર્ન કાકોऽયં બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ। ચાલો આપણે પ્રહેલિકાનું અનુવાદ કરી સમજીએ। અનુવાદ: એક ચક્ષુર્ન કાકોऽયં, આ એક આંખવાળો છે, પણ કાગડો નથી। બિલમિચ્છન્ન પન્નગઃ, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી। ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ, ઘટે છે અને વધે છે, પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી। ચાલો બાળમિત્રો, જણાવો, આ પ્રહેલિકાનો જવાબ શું છે? આ પ્રહેલિકાનો જવાબ 100 છે। ખૂબ સરસ, સાચો જવાબ છે। આ પ્રહેલિકાનો જવાબ 100 છે। બાળમિત્રો, 100ને એક છિદ્ર એટલે કે આંખ છે। છિદ્ર તે જ તેનું દર છે। કપડાં સીવતી વખતે તે કાપડમાં જાય છે ત્યારે ઘટે છે, અને બહાર આવે છે ત્યારે વધે છે। તેથી આ પ્રહેલિકાનો જવાબ સૂચિઃ એટલે કે 100 છે। ચાલો હવે બીજી પ્રહેલિકા જોઈએ। 2 ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્યભક્ષણમ। અનુવાદ: ચતુર્મુખો ન ચ બ્રહ્મા, તે 4 મુખવાળો છે, પણ બ્રહ્મા નથી। વૃષારૂઢો ન શંકરઃ, તે બળદ પર બેસે છે, પણ ભગવાન શંકર નથી। નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્યભક્ષણમ, તે નિર્જીવ એટલે કે જીવ વગરનો છે, અને આહાર ન કરનારો નિરાહારી છે, છતાં તે કાયમ અનાજનું ભક્ષણ કરે છે। બાળમિત્રો, હવે તો તમને ખબર પડી ગઈ હશે, તો કહો, આ પ્રહેલિકાનો જવાબ શું છે? આ પ્રહેલિકાનો જવાબ હલમ એટલે કે હળ છે। ખૂબ સરસ, સાચો જવાબ છે। આ પ્રહેલિકાનો જવાબ હલમ એટલે કે હળ છે। બાળમિત્રો, હળ ખેતરમાં જ ફરે છે અને સતત અનાજનું ભક્ષણ કરે છે। હળનો આકાર 4 મુખવાળો હોય તેમ લાગે છે। ચાલો એક બીજી પ્રહેલિકા સાંભળો। 3 અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સ પંડિતઃ। અનુવાદ: અપદો દૂરગામી ચ અસ્તિ, તે પગ વગરનો પણ દૂર સુધી જનારો છે। સાક્ષરો ન ચ પંડિતઃ, સાક્ષર છે પણ પંડિત નથી। અમુખઃ સ્ફુટવક્તા ચ અસ્તિ, તે મુખ વિનાનો છતાં સ્પષ્ટ બોલનારો છે। યો જાનાતિ સ પંડિતઃ, જે તેને જાણે છે તે પંડિત છે। તો બાળમિત્રો, જણાવો, આ પ્રહેલિકાનો જવાબ શું છે? આ પ્રહેલિકાનો જવાબ પત્ર છે। ખૂબ સરસ, આ પ્રહેલિકાનો જવાબ લખાયેલો પત્ર છે। બાળમિત્રો, સંસ્કૃત ભાષામાં તેને લિખિત પત્રમ કહે છે। ચાલો હવે બીજી એક પ્રહેલિકા સાંભળીએ। 4 પર્વતાગ્ર રથો યાતિ
ચ ભૂમૌ તિષ્ઠતિ સારથિઃ ચલતી વાયુવેગેન પદમેકમ ન ગચ્છતિ. અનુવાદ: પર્વતાગ્રે રથો યાતિ. પર્વતની ટોચ પર રથ ચાલે છે. ચ ભૂમૌ તિષ્ઠતિ સારથિઃ અને સારથી જમીન પર રહે છે. ચલતી વાયુવેગેન પદમેકમ ન ગચ્છતિ. તે વાયુના વેગથી ચાલે છે, છતાં પણ એક પગલું આગળ જતો નથી. તો જણાવો બાળમિત્રો, આ પ્રહેલિકાનો જવાબ શું છે? આ પ્રહેલિકાનો જવાબ કુંભારનો ચાકડો છે. અરે વાહ, સાચો જવાબ છે. એક કુંભારનો ચાકડો છે. સંસ્કૃત ભાષામાં તેને કુંભકારસ્ય ચક્રમ કહે છે. ચાલો હવે બીજી એક પ્રહેલિકા સાંભળીએ. 5. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. અનુવાદ: સુવર્ણસ્ય 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 ચ જાનકી. હનુમાનજી માતા સીતાને કહે છે, ઉચ્ચ કુળની હે જનકનંદિની સીતા, પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. શ્રીરામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. બાળમિત્રો, સુવર્ણસ્ય સમાન શબ્દોના અલગ અર્થને કારણે આ પ્રહેલિકા ચમત્કૃતિ લાવે છે. અહીં હનુમાન સીતાજીને કહે છે કે તમારા રામે સુવર્ણની, સુવર્ણની, સુવર્ણની અને સુવર્ણની ચળકતી વીંટી મોકલી છે. બાળમિત્રો, આ પ્રહેલિકામાં સુવર્ણ શબ્દના 4 જુદા જુદા અર્થ થાય છે, જેમ કે 1. સુવર્ણ, ચળકતા રંગની. 2. સુવર્ણ એટલે રામ શબ્દના 2 સારા વર્ણ જેની પર લખાયેલા છે તેવી. 3. સુવર્ણ 80 રતિભારની. અને 4. સુવર્ણ એટલે સોનાની. એમ સુવર્ણ શબ્દના 4 અર્થ કરીને અહીં પ્રહેલિકામાં ચમત્કૃતિ દર્શાવી છે. બાળમિત્રો, સમજ પડીને તમને? હા ટીચર. સરસ. ચાલો હવે બીજી એક પ્રહેલિકા સાંભળીએ. 6. ભોજનાંતે કિમ પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. અનુવાદ: ભોજનાંતે કિમ પેયમ. ભોજનને અંતે શું પીવું જોઈએ? જયંતઃ કસ્ય વૈ સુતઃ. જયંત કોનો પુત્ર છે? કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ. વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? તક્રમ શક્રસ્ય દુર્લભમ. છાશ ઇન્દ્રનો દુર્લભ. બાળમિત્રો, આ એક અંતરાલાપ પ્રકારની પ્રહેલિકા છે. આ પ્રહેલિકામાં 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને એ પ્રશ્નોના જવાબો પ્રહેલિકાના 4થા ચરણમાં આવી જાય છે. જેમ કે પ્રથમ પ્રશ્ન: ભોજનાંતે કિમ પેયમ. ભોજનને અંતે શું પીવું જોઈએ? જવાબ: તક્રમ, છાશ. એટલે કે ભોજનને અંતે છાશ પીવું જોઈએ. દ્વિતીય પ્રશ્ન: જયંતઃ કસ્ય સુતઃ અસ્તિ. જયંત કોનો પુત્ર છે? જવાબ: શક્રસ્ય, ઇન્દ્ર. એટલે કે જયંત ઇન્દ્રનો પુત્ર છે. તૃતીય પ્રશ્ન: વિષ્ણુ પદમ કથમ પ્રોક્તમ. વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? જવાબ: દુર્લભમ, દુર્લભ. એટલે કે વિષ્ણુનું ધામ દુર્લભ કહેવાયું છે. જોયું બાળમિત્રો, આ પ્રમાણે પ્રહેલિકામાં પૂછેલ 3 પ્રશ્નોના જવાબો પ્રહેલિકાના 4થા ચરણમાં જ આવી જાય છે. તેથી આ અંતરલાપ પ્રકારની પ્રહેલિકા કહેવાય છે. અને જે પ્રહેલિકાનો જવાબ તે પ્રહેલિકામાં સમાયેલો ન હોય
તેવી પ્રહેલિકાઓને બહિરાલાપ પ્રહેલિકાઓ કહેવાય છે. તો બાળમિત્રો, તમને સમજ પડી ને? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમારા વિસ્તારમાં બોલાતી અથવા તો તમે સાંભળેલી હોય એવી અન્ય પ્રહેલિકાઓ લખી લાવજો અને શાળાના બધા મિત્રોને સંભળાવજો.